આ રીતના બંનેનું દ્રાવણ કરીને નાખીએ છીએ આપણે, બરાબર. 2600 સબસ્ક્રાઈબર છે, એમાં બધાને કાઢી નાખ્યા, ખાલી 34 વ્યૂ તો આવવા જોઈએ ને મિત્ર. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મેમ્બર? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો યાર, તમે મને બહુ સપોર્ટ કરો છો, બરાબર. પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક થોડી કમી આવી રહી છે, કેમ કે મિત્રો મારો એમાં 2 વિડીયો મેલેલ છે, બરાબર. એ પણ ધીરુભાઈ જોક્સના છે, બરાબર. તો એમાં માની લો ને કે 80 90 હજાર વ્યૂ આવી ગયા છે, બરાબર. અને હું મારા વ્લોગ મેલું છું ને એમાં 500 વ્યૂ પણ નથી આવતા મિત્રો. તો ભાઈ 80 અત્યારે મારા કેટલા 2600 સબસ્ક્રાઈબર છે, બરાબર. તો 2600 સબસ્ક્રાઈબર હોવા છતાં 600 વ્યૂ તો આવવા જોઈએ ને. આપણે 2000 ને એક સાઈડમાં કાઢી નાખીએ. કાલો 2000 જણા આ ધીરુભાઈના જોક્સ ઓલા સાંભળીને ફોલો કર્યો હોય, મને સબસ્ક્રાઈબ કર્યો હોય, બરાબર. તો મિત્રો 2000 ને સાઈડમાં મેળવી દો, 600 વ્યૂ તો આવવા જોઈએ ને. 600માંથી હજી 300 ને સાઈડમાં મેળજો, બરાબર. તો 300 વ્યૂ તો આવવા જોઈએ ને. 300માંથી હજી 150 ને સાઈડમાં મેળજો મિત્રો. 150 વ્યૂ તો આવવા જોઈએ ને. 150માંથી હજી આપણે અડધાને કાઢી નાખીએ તો 75 વ્યૂ તો આવવા જોઈએ ને મિત્રો. 75 વ્યૂ નથી આવતા. હજી આપણે માની લો ને કે 70 અડધા હજી કરી નાખીએ, બરાબર. 70 ને 75 અડધા કરી નાખીએ તો આપણે કેટલા અંદાજે લઈએ કે 32 34 વ્યૂ થાય, બરાબર. તો 32 34 વ્યૂ તો આવવા જોઈએ ને મિત્રો. આપણે 2600 સબસ્ક્રાઈબર છે, એમાં બધાને કાઢી નાખ્યા, ખાલી 34 વ્યૂ તો આવવા જોઈએ ને મિત્રો. પણ 34 વ્યૂ નથી આવતા, બરાબર. તો મિત્રો યાર સપોર્ટ કરો અને કમેન્ટ કરો કે વિડીયોમાં ભાઈ તારે આ ભૂલ છે તો હું ભૂલને શું કહેવાય કે સુધારવાની કોશિશ કરી. તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મારું બસ બહુ ભાષણ કરવું નથી. તો અત્યારે હું વાર્તો તો ખેતરમાં પાણી તમે જોઈ શકો છો ને. આ છે અમારા ચૈણા છે ને મિત્રો. આ તમને એમ જ છે કે ક્યાં ચૈણા આવી છે, બરાબર. અહીંથી જોઈ લો 2 ભાગ પડી ગયા ચૈણાને, દેખાય. આ લીલા લાગતા હોય છે અને ટૂંકમાં પોપટી કલર કહેવાય ને, પોપટી કલર લાગતા હોય છે, અને લીલા લાગતા હોય છે. કેમ કે મિત્રો આ ચૈણા છે ને આપણે સફેદ ચૈણા છે, જોઈ લો. કારણ કે એમાં જો ફૂલે સફેદ છે અને ઓઈલા ચૈણામાં છે ને જાંબલી ફૂલ છે, રીંગણી કલરના, બરાબર. અત્યારે પાણી વારતો હતો અને આપણે પાણી છે ને 2 ભાગ કરી નાખ્યા છે. કેમ કે આ સૈણામાં પાણી વધી જાય ને મિત્રો, પીડા પડી જાય સૈણા, એના માટે અડધું કાલ પાઈ દીધું, અડધું આજે પાયું છે. અને અહીંયા આપણું પાણી પાવાનું ચાલુ છે. પાણીની સાથે સાથે એક વસ્તુ બીજી પણ નાખીએ છીએ. શું છે અને કઈ રીતના એ વસ્તુ નાખવાની છે એની એકવાર મુલાકાત લેવડાવી દો તમને. તો ચાલો આવો મારી સાથે કે હું તમને દેખાડું કે ચૈણામાં અત્યારે શું અમે નાખીએ છીએ અને કઈ રીતના એને નાખવાનું અને કઈ રીતના એનો ઉપયોગ આવે અને એના શું ફાયદા છે. આ રીતના આપણે ટાંકી મેલેલ છે, બરાબર. ટાંકી ટૂંકમાં આપણે આ કેલ્બો છે, કેલ્બામાં હોલ પાડી નળ ફિટ કરી દીધો છે, અડધો નળ ખોલી નાખ્યો છે. 1 માપ્યું નાખીએ છીએ આપણે અને શું દવા છે એ તમને દેખાડતો. તો જોઈ લો મિત્રો, આ છે આપણી દવા, જે ખાતર છે ટૂંકમાં એક પ્રકારનું, જેને આપણે પાણી સાથે પાઈએ છીએ. શું છે યાર, નામ મને નથી ખબર. રૂટ બૂસ્ટરનું કંઈક છે. આમાં શું લખેલ છે, 50 મિલી પ્રતિ લીટર મુજબ ડ્રેચિંગ, પછી ટુવાથી છોડને ફરતે મૂળ વિસ્તારમાં રેલાવીને આપી શકાય છે. શાકભાજી, ડાંગર અને વિવિધ પાકોમાં છોડના મૂળને બોળીને ફેર રોપણી કરી શકાય છે. ઉપયોગ કરતી વખતે બરાબર હલાવીને જરૂરી પ્રમાણમાં લેવું, આ રીતના લખેલ છે. આના બેનિફિટ શું છે તો કે રોગકારક જીવાણુઓ સામે મૂળને રક્ષણ આપે છે, પાકના મૂળોનો વિકાસ કરે છે અને ઉપયોગી જીવાણુની સંખ્યામાં વધારો કરે છે. 5 લીટરનો આવે છે અને એમઆરપીની ખબર નથી. આ રીતના એક આ છે, બરાબર. અને એક આપણું આ બેક્ટેરિયાનું છે, આ જોઈ લો. એક આ છે, બરાબર. આ 2 વસ્તુ અત્યારે આપણે નાખીએ છીએ. તમારે ફોટો પાડવો જ પાડી લેજો એ કઈ. આ રીતના બંનેનું દ્રાવણ કરીને નાખીએ છીએ આપણે, બરાબર. અને હજી એટલા કેન્યા પડ્યા છે. 1 કેન્યો ખાલી થઈ ગયું છે. આ જીપ છે, એક આ છે, 5 લીટરના કેન્યા છે. તો મિત્રો આ રીતના અમે સૈણા પાઈએ છીએ, બરાબર. અને હવે આગળ જોશું કેવું ફાલફૂલ થાય છે. રજામાં દવા સાઈટી નથી ને, પેલું રેડ પાણી છે, બરાબર. અત્યાર સુધી ફુવારા 1.5 કલાક મેલેલ છે, 1 વાર જ રાખેલ છે. વાવ્યા પછી એકવાર વાવી અને વાવીને સીધા અડધી કલાક ફુવારા મેલ છે. અડધી કલાકથી પછી પાછા 1.5 કલાકનો ફુવારાને રેડ મારેલ છે. ટૂંકમાં ફુવારા પથરેલ છે. અને હવે અત્યારે રેડ પાણી પેલું પાઈએ છીએ, બરાબર. તો આજના વિડીયો માટે એટલું જ. વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો મિત્રો. યાર 50 વ્યૂ તો આપો યાર. ચાલો આવજો, બાય બાય ને ફરી મળીએ એક નવા વિડીયો.